નમસ્કાર, આજે આપણે જોઈશું ધોરણ 7 સ્વાધ્યાય 2.1 દાખલા નંબર 6. એમાં આપણે જોઈશું હવે આપણે શું કીધું 3 ગુણ્યા 5 પૂર્ણાંક 1 ના છેદમાં 5. હવે શું છે 3 છે તો અહીંયા 3 અહીંયા લેવાના, છેદમાં 0, ગુણાકારની નિશાની. હવે આપણે સાદા અપૂર્ણાંકમાં ફેરવતા આવડવું જોઈએ. સાદા અપૂર્ણાંકમાં કેમ ફેરવે? આનો બંનેનો ગુણાકાર +1 મેં અહીં લખેલું છે. હવે જુઓ, 25 બચ્યું 25 ને 25 ને 1 26, તો અહીંયા 26 અને જે છેદમાં હોય છેદ એટલે કે 5, બરાબર. હવે 3 ગુણ્યા 26 ના છેદમાં 3. હવે બરાબરની નિશાની કરી લેવાની. પછી આવશે 78 ના છેદમાં 5. હવે પછી આનો ભાગાકાર કરી લેવાનો અને પછી આપણે જવાબ મળશે 15.3 ના છેદમાં 5. હવે નેક્સ્ટ દાખલા નંબર 2 જોઈશું. એમાં શું છે 5 છેદમાં 0 ગુણ્યા 27 ના છેદમાં 4. હવે તમે કહેશો 27 કેમ આવ્યા? તો હવે આપણે જોઈએ, 6 ચોક 24 અને 24 ને +24 + 3 તો કેટલા આવે? 27 ના છેદમાં 4. હવે અહીંયા 105. હવે 5 ગુણ્યા 27 તો 135 ના છેદમાં 4. હવે અહીંયા આપણે એનો ભાગાકાર કરીશું. અહીંયા એનો આપણે ભાગાકાર કરી અને જવાબ મેળવી. બરાબરની નિશાની યાદથી કરવાની રહે છે. એનો ભાગાકાર આવે છે 33.3 ના છેદમાં 4. અગાઉ આપણે દાખલા શીખી ગયા છીએ એટલે તમને આ દાખલામાં જલ્દીથી ખબર પડી જશે. એટલે હું આવી રીતના ટૂંકી રીતમાં આપણે સમજાવું છું. 7 ગુણ્યા 2.1 ના છેદમાં 4, 7 ના છેદમાં 0 ગુણ્યા 9 ના છેદમાં 4 બરાબરની નિશાની. 7 ગુણ્યા 9 બરાબર 63 ના છેદમાં 4 છે એટલે 4. હવે 63 ભાગ્યા આપણે કરી લેવાના 4. હવે 63 ભાગ્યા આપણે 4 કરીએ તો કેટલા આવે? 15.3 ના છેદમાં 4, બરાબર. હવે આપણે નેક્સ્ટ દાખલો જોઈ લઈએ. એમાં શું છે 4 ગુણ્યા 6 પૂર્ણાંક 1 ના છેદમાં 3. જો હવે 4 છે, ગુણાકાર કરવાનો, પછી અને સાદા પૂર્ણાંકમાં ફેરવાનું. 3 6 તેરી 18 ને 1 19 અને છેદમાં 3 છે એટલે અહીંયા પણ આપણે 3 મૂકી દીધા છે. હવે 4 ગુણ્યા 19 કરવાનો તો આપણો જવાબ આવે 76 ના છેદમાં 3. તો આપણે એનો ભાગાકાર કરીએ તો આપણો જવાબ થઈ જશે આ. હવે નેક્સ્ટ દાખલો જોઈએ આપણે. હવે અહીંયા આમ છે, રકમ ઉલટાવી દીધી, ચિંતા કરવાની છે નહીં. ચાલો હવે આને પણ આપણે સાદા અપૂર્ણાંકમાં ફેરવીએ. જેમ કરવાનું છે એમાં જ કરીએ, પણ અહીંયા જે 6 છે એ આપણે ઉલટાવીને દીધેલા છે અને આ રકમ આપણે અહીં આપી દીધી છે, બરાબર. અને આપણે સાદા અપૂર્ણાંકમાં ફેરવીએ. 3 ચોક 12 ને 1 13 ને છેદમાં 4 ગુણ્યા 6 બરાબરની નિશાની. 13 ગુણ્યા 6 13 6 78 છેદમાં 4. તો અહીંયા પણ છેદમાં આવશે 4. હવે એનું આપણે કરી લઈશું ભાગાકાર તમે સાઈડમાં નોટમાં ગણવાના છે. હવે અહીંયા આવશે 19.2 ના છેદમાં 4, બરાબર. આ થઈ ગયો આપણો જવાબ. હવે આપણે દાખલા નંબર 6 નો છેલ્લો દાખલો એટલે કે દાખલા નંબર 6 જોઈશું. હવે એમાં પણ એવી જ રીતના છે. હવે એને આપણે સાદા અપૂર્ણાંકમાં ફેરવીએ તો શું આવે? 17 આવે, બરાબર. તો હવે અહીંયા આપણે લખી દીધા છે 17 અને ગુણ્યા 8 છેદમાં અહીંયા શું છે 5, તો અહીંયા પણ આવશે 5 બરાબરની નિશાની કરીને 117 ગુણ્યા 8 એટલે 136 ના છેદમાં 5. હવે એનો આપણે ભાગાકાર કરીએ તો આપણો જવાબ આવશે આ. થેન્ક યુ. હવે આપણે નેક્સ્ટ દાખલા નંબર એટલે કે દાખલા નંબર 7 આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. ધન્યવાદ.